નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ડીસા તાલુકાના પેપડુ મઠ નકળંગ ધામમાં નવનિયુક્ત મહંત હરદેવપુરીજી મહારાજની ચાદરવિધિ દર્શનપુરી મહારાજ કારભારી તરીકે બિરાજમાન। ડીસા તાલુકામાં આવેલી પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા પેપડુ મઠ નકળંગ ધામના આદરણીય મહંત બાબુપુરીજી ગુરુ જાલણપુરીજી મહારાજ ગત મંગળવારે બ્રહ્મલીન થતા સમગ્ર પંથકમાં શોકની ગહેરી લાગણી પ્રસરી જવા પામી હતી। તેમની સમાધિ ગોપાલપુરી મહારાજની જગ્યામાં કરવામાં આવી હતી। ત્યારબાદ શુક્રવારના રોજ શંભુલોટના પવિત્ર પ્રસંગે તેમની ગાદીના ઉત્તરાધિકારી તરીકે નવા મહંતની વરણી માટેની વિધિ સંપન્ન થઈ। બ્રહ્મલીન મહંત બાબુપુરીજી મહારાજની જગ્યાએ સર્વસંમતિથી નવા મહંત તરીકે હરદેવપુરીજી મહારાજની ચાદરવિધિ કરવામાં આવી હતી। આ ઉપરાંત મઠના કારભારી એટલે કે કોઠારી તરીકે સ્વામી દર્શનપુરીજી ગુરુ બાબુપુરીજી મહારાજની પણ વરણી કરવામાં આવી હતી। આ ભવ્ય પ્રસંગે વિવિધ મઠોના મઠાધીશો, પીઠાધીશો, સંતો, મહંતો, સાધુઓ અને ગોસ્વામી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આશીર્વાદ આપવા માટે બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો સહિત વિવિધ સમાજના રાજકીય, સામાજિક અને સહકારી આગેવાનોએ હાજરી આપી હતી। મોટી સંખ્યામાં સેવકગણ પણ ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ મહંત બાબુપુરીજી મહારાજને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તેમની આ વિસ્તાર માટેની ખોટ કાયમી વર્તાશે। તેમણે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે આપેલું યોગદાન હંમેશા યાદ રહેશે। નવા ગાદીપતિ મહંત અને કોઠારી મહારાજને પેપડુ ગ્રામજનોએ વધાવ્યા। પેપડુ નકળંગ ધામના મહંત બાબુપુરીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ નવા ગાદીપતિ મહંત તરીકે હરદેવપુરી મહારાજ અને કોઠારી તરીકે દર્શનપુરી મહારાજની સંતો, મહંતો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ચાદરવિધિ થતાં સમગ્ર સેવકગણ અને ગ્રામજનો દ્વારા તેમને ગાદી પર બિરાજમાન કરીને ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું। ગ્રામજનોમાં નવા મહંત અને કોઠારીને આવકારવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો। રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।